રાતના 2:30 વાગ્યાનો સમય. મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક ઓછો થઈ ગયો હતો અને એક અજીબસી શાંતિ પથરાઈ ગઈ હતી. એવી શાંતિ જે કોઈ મોટા તૂફાન પહેલાં હોય છે. આપણા ચેનલ સન્નાટોમાં આજે જે વાર્તા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તે સાંભળ્યા પછી કદાચ તમે રાત્રે એકલા કેબમાં બેસતા 100 વાર વિચારશો. નિશા, એક 26 વર્ષની છોકરી. ઓફિસની નાઇટ શિફ્ટ પૂરી કરીને તે થાકીને લોથપોથ થઈ ગઈ હતી. આંખોમાં ઊંઘ ભરેલી હતી. તેણે પોતાની એપ ખોલી અને એક કેબ બુક કરી. સ્ક્રીન પર ડ્રાઈવરનું નામ ફ્લેશ થયું, મહેશ પાટેલ. સફેદ રંગની કાર. નિશાના ચહેરા પર એક અજીબ મૂંઝવણ છવાઈ ગઈ. ફરીથી આજ મહેશ કાકા? સળંગ 3 રાતથી મારો રૂટ આજ ડ્રાઈવર કેમ એક્સેપ્ટ કરી રહ્યો છે? થોડી વારમાં જ ધુમ્મસની વચ્ચેથી 2 પીળી હેડલાઇટ્સ તેની તરફ આવતી દેખાઈ. ગાડી બિલકુલ અવાજ કર્યા વિના જાણે હવામાં તરતી હોય તેમ તેની સામે આવીને ઊભી રહી ગઈ. કાચ નીચે ઉતર્યો. અંદર ઘનઘોર અંધારો હતો. નિશાએ દરવાજો ખોલ્યો અને પાછળની સીટ પર બેસી ગઈ. ગાડીમાં બેસતા જ તેને એક અજીબસી ઠંડકનો અહેસાસ થયો, જાણે કોઈએ એસીનું તાપમાન માઇનસમાં કરી દીધું હોય. ગાડીમાં કોઈ ફ્રેશનરની નહીં, પણ સળગેલા રબર અને સૂકાયેલા લોહી જેવી વિચિત્ર વાસ આવી રહી હતી. ડ્રાઈવર સીટ પર બેઠેલા મહેશ કાકાએ ગરદન ફેરવ્યા વિના જ પૂછ્યું, પવઈવાળો રસ્તો જ લેવાનો છે ને મેડમ? નિશા ચોંકી ગઈ. તેણે તો ક્યારેય પોતાનો વિસ્તાર કહ્યો જ નહીં હોતો, પણ થાક એટલો હતો કે તેણે માથો હલાવીને હા પાડી દીધી. ગાડી ધીમે ધીમે આગળ વધી રહી હતી. રસ્તાઓ સુમસામ થતા ગયા. અચાનક નિશાનું ધ્યાન બહાર ગયું. મુખ્ય હાઈવે છોડીને ગાડી એક અવાવરું ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્રવેશી ચૂકી હતી. રસ્તાની બંને બાજુ બંધ અને ખંડેર ફેક્ટરીઓ હતી. કાકા, આ કયો રસ્તો લીધો તમે? એપમાં તો બીજો રૂટ બતાવે છે, નિશાએ ગભરાતા અવાજે કહ્યું. મહેશે રિયરવ્યૂ મિરરમાંથી તેને જોયું. તેની આંખો, બાપ રે! એ આંખોમાં કોઈ જીવંત માણસ જેવી ચમક નહોતી. એ બિલકુલ સફેદ અને સ્થિર હતી, જાણે કોઈ લાશ તમને ઘૂરી રહી હોય. તેણે ધીમા અને કર્કશ અવાજે કહ્યું, મેડમ, રાતના સમયે અમુક રસ્તાઓ જીવતા લોકો માટે બંધ થઈ જાય છે. નિશાના શ્વાસ અટકી ગયા. અચાનક ગાડીના રેડિયો પર એક જૂનું બુલેટિન વાગવા લાગ્યો. આ ઓલ ઇન્ડિયા રેડિયો છે. 2 જુલાઈ 2012ના સમાચાર. નિશાને યાદ આવ્યું, 2 જુલાઈ, આજના જ દિવસની તારીખ. ત્યાં જ તેનો ફોન રણક્યો. સ્ક્રીન પર તેની મિત્ર સનાનું નામ હતું. હેલો સના, નિશા માંડ બોલી શકી. સામેથી સનાનો ગુસ્સેવાળો અવાજ આવ્યો, નિશા, તું ક્યાં મરી ગઈ છે? હું અડધા કલાકથી ઓફિસના મેઇન ગેટ પર તારી રાહ જોઉં છું. ગાર્ડ કહે છે તું બહાર નીકળી જ નથી અને તારી કેબ તો ક્યારની કેન્સલ થઈ ગઈ છે. નિશાના હાથમાંથી ફોન છૂટી ગયો. જો કે કેબ કેન્સલ થઈ ગઈ હતી તો અત્યારે તે કોની ગાડીમાં બેઠી હતી? આ ડ્રાઈવર કોણ હતો? તેણે બહાર જોયું તો એક જ સાંઈ દરબાર રેસ્ટોરન્ટનું સળગતું બોર્ડ વારંવાર ગોળ ગોળ ફરીને તેની સામે આવી રહ્યું હતું, જાણે તેઓ એક જ જગ્યાએ અટવાઈ ગયા હોય. ગાડીના ડેશબોર્ડ પર નજર ગઈ. ત્યાં લાલ રંગની ડિજિટલ ઘડિયાળમાં સમય અટકી ગયો હતો. 3:33 AM. સેકન્ડનો કાંટો ઝબકતો હતો, પણ સમય આગળ નહોતો વધતો. મહેશ કાકા ધીમે ધીમે હસ્યા. એ હાસ્ય સાંભળીને કોઈનું પણ લોહી થઈ જાય. બરાબર 1 વર્ષ પહેલા આ જ રાતે, આ જ સમયે હું એક પેસેન્જરને છોડવા જઈ રહ્યો હતો મેડમ. સામેથી એક ટ્રક આવ્યું અને ધડામ! મારી ગાડીના ફૂરચા ઉડી ગયા. મારો શ્વાસ તો ત્યાં જ તૂટી ગયો. પણ મારી સફર ક્યારેય પૂરી ના થઈ. ક્યારેક એપમાં ભૂલથી મારું નામ આવી જાય છે અને તમારા જેવા લોકો મારી સાથે સફર કરવા બેસી જાય છે. નિશાની આંખો ફાટી ગઈ. તેણે અરીસામાં જોયું તો તેની પોતાની ગરદન પર એક ઊંડો લોહી લોહાણ ઘા દેખાઈ રહ્યો હતો, જાણે તેનું પણ એ જ અકસ્માતમાં મોત થવાનું હોય. ગાડીની સ્પીડ અચાનક 120 પર પહોંચી ગઈ. સામે એક દિવાલ દેખાઈ રહી હતી. બટાવો, રોકો આ ગાડી! નિશાએ ચીસ પાડી અને પોતાની આંખો બંધ કરી દીધી. મેડમ, ઓ મેડમ, ઉઠો! એક પરિચિત અવાજ કાને પડ્યો. નિશાએ હાંફતા આંખો ખોલી. પરસેવે રેબઝેબ તે ઓફિસના ગેટ પાસે એક બેન્ચ પર સૂતી હતી. સામે સના અને ઓફિસનો સિક્યોરિટી ગાર્ડ ઊભા હતા. તું અહીંયા બેન્ચ પર કેમ સૂતી ગઈ છે? તારી કેબ તો મળી નહીં એટલે હું તને લેવા પાછી આવી, સનાએ કહ્યું. નિશા ધ્રુજી રહી હતી. શું એ બધું માત્ર એક સપનું હતું, વહેમ હતો? તેણે હાશકારો અનુભવ્યો અને ઊભી થઈ.
હાથમાં રહેલો ફોન તેણે ઓન કર્યો. સમય હતો 2:59 AM. બધું સામાન્ય હતું. પણ જેવા તેણે ફોનને અનલોક કરીને પોતાની ફોટો ગેલેરી જોઈ, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. ગેલેરીમાં સૌથી પહેલો એક નવો ફોટો હતો. ટાઈમ સ્ટેમ્પ હતો 3:33 AM. ફોટો ગાડીની અંદરથી લેવાયો હતો. પાછળની સીટ ખાલી હતી, પણ આગળ ડ્રાઈવરની સીટના રિયર વ્યૂ મિરરમાં મહેશ પાટીલનો લોહીથી લથપથ ચહેરો સીધો કેમેરામાં જોઈને ખતરનાક રીતે હસી રહ્યો હતો. તો મિત્રો, યાદ રાખજો, રાતના અંધારામાં જ્યારે પણ એપ પર કેબ બુક કરો અને કોઈ ડ્રાઈવર વારંવાર તમારી રાઈડ એક્સેપ્ટ કરતો હોય તો એકવાર જરૂર ચેક કરજો. કદાચ એ સફર તમારી જિંદગીની છેલ્લી સફર હોઈ શકે. સન્નાટોમાં આજે આટલું જ. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જો તમે ઈચ્છતા હો કે રાત્રે તમને સારી ઊંઘ આવે.